ટુર્નામેન્ટ વી ટાઉન હીરોઝ ક્રિકેટ ક્લબ 8 અને 9 ફેબ્રુઆરીએ ઇતિહાસ રચવા માટે તૈયાર. વી ટાઉન હીરોઝ ક્રિકેટ ક્લબ વડોદરાની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ. વડોદરામાં 8 અને 9 ફેબ્રુઆરીએ એક ઐતિહાસિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ નામની આ ટુર્નામેન્ટ શહેરની સૌથી મોટી કોર્પોરેટર અને કમ્યુનિટી ડ્રીવન ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ઇવેન્ટનું આયોજન છાત્ર સંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને દર્શનમ તથા એઈસીસી દ્વારા સમર્થિત છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. વડોદરા પોલીસ 11, છાત્ર સંસદ 11, મીડિયા 11, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ CA 11, આર્ટ ઓફ લિવિંગ, એઈસીસી અને 1331. આ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટ માટે નથી પરંતુ એક સામાજિક સંદેશ પણ છે. દરેક ટીમ ટ્રાફિક સુરક્ષા, મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ જાગૃતતા અને ડ્રગ્સ વિરોધી અભિયાન જેવા મહત્વપૂર્ણ સામાજિક વિષયો માટે કામ કરવાની પ્રતિજ્ઞા લેશે. ટુર્નામેન્ટ પછી આ ટીમો વડોદરા શહેરમાં સક્રિય અને અસરકારક અભિયાન ચલાવશે જેથી સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય. આ ટુર્નામેન્ટમાં વિશિષ્ટ ઉદ્ઘાટન સમારોહ, ઉત્સાહજનક મેચો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશિષ્ટ મહેમાનોના પ્રવચનો થશે. પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર અને પૂર્વ ભારતીય ક્રિકેટ નયન મોંગિયા જેવા વિશિષ્ટ મહેમાનો હાજર રહેશે. બરોડાના રણજી ટ્રોફી ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ હવે વડોદરાના સૌથી પ્રભાવશાળી રમત અને સામાજિક અભિયાનમાંથી એક બની ચૂક્યું છે. ક્રિકેટ લોકોને જોડે છે અને આ વખતે ક્રિકેટ વડોદરાનો એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. चलो वी टाउन हीरोज क्रिकेट कप का आयोजन किया है. શું કહેવાય? વી ટાઉન હીરોઝ ક્રિકેટ કપ આજથી 2 દિવસ માટે ટુડે અને આવતીકાલ માટે આયોજન કરી છે. આ ઇવેન્ટમાં 8 ટીમો ભાગ લઈ રહ્યા છે. આપણા હેતુ છે કે જે પોલીસ વિભાગ દ્વારા લો એન્ફોર્સમેન્ટ માટે જે પ્રયત્નો કરવામાં આવે છે આમાં સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી, આમ જનતાના ભાગીદારીથી આપણે સફળતા મેળવી શકીએ. આજે આ કાર્યક્રમની શરૂઆત રોડ સેફટી, સાયબર સેફટી અને મહિલા સુરક્ષા અને સાથે સાથે વ્યસનમુક્ત વડોદરા શહેરના નિર્માણ માટે પોલીસ વિભાગ અને સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનના એક સિમ્બોલિક તરીકેથી આપણે ભેગા કરીને કરી છે. 8 ટીમો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આમાં ડાયવર્જન્ટ ગ્રુપના પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે આ માધ્યમથી વડોદરા શહેરના 30 લાખ પ્રજાને સુરક્ષા અંગેના એક સ્ટ્રોંગ મેસેજ પહોંચાડવામાં આપણે સફળતા મળશે. છાત્ર સંસદ અને અન્ય સ્ટેક હોલ્ડરો આ ઇવેન્ટના સરસ આયોજન કરી છે. આજે એક કઈ પાર્ટિસિપેટિંગ ટીમ્સ આમાં જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને ક્રિકેટ રમશે, હું માનું છું કે દરેક સ્પેક્ટેટર અને આપણા માધ્યમથી શહેરના દરેક વ્યક્તિ સુરક્ષા અંગે જાગૃત બને અને આવતા દિવસોમાં જ્યારે પોલીસ સાથે હાથ જોડીને કામ કરીએ તો હું માનું છું કે આ 4 ક્ષેત્રમાં આપણે સફળતા મળશે. વડોદરા શહેરને એક સંસ્કાર નગરી તરીકે એક એમનું બ્રાન્ડ ઇમેજ છે આમાં નેક્સ્ટ લેવલમાં પહોંચાડવામાં અને એક સુરક્ષિત, સલામત શહેર તરીકે એમના ઓળખ બને આ દિશામાં આપણે સફળતાપૂર્ણ કામગીરી કરવામાં મને વિશ્વાસ છે સફળતા મળશે. थैंक यू. छात्र संघ कुणाल और जब पुलिस कमिश्नर ने इनवाइट किया मुझे यहाँ पर इस टूर्नामेंट के लिए, कहा कि ये 4 जो व्यसन है उसके बारे में ट्रैफिक का बहुत बड़ा समस्या है, लड़की लोगों की सेफ्टी बहुत बड़ा समस्या है, साइबर क्राइम समस्या है, ड्रग बहुत बड़ा समस्या है. उसके लिए इस टूर्नामेंट को आयोजित किया. जैसे पुलिस कमिश्नर ने समझाया है कि पार्टिसिपेट करके लोगों का प्रोत्साहन बढ़ाने की कोशिश कर रहे हैं, अवेयरनेस फैलाने की कोशिश कर रहे हैं. बहुत बढ़िया इनिशिएटिव है पुलिस कमिश्नर और छात्र संघ द्वारा और मैं उनको मुबारकबाद देना चाहूँगा एंड आई वुड लाइक टू विश देम वेरी मच ऑल द बेस्ट. थैंक यू वेरी मच. Subscribe now and press the bell icon. Never miss an update.